દાંતીવાડાના ધનિયાવાડા ગામે સતત 5મી વખત સરપંચ બન્યા। ગ્રામજનોએ 5મી વાર સરપંચ પદે બિનહરીફ જાહેર કર્યા। ગામમાં ખુશીનો માહોલ જામ્યો। દાંતીવાડાના ધનિયાવાડા ગામમાં સર્વ સમાજે છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયત સાથે જોડાયેલા કુશળ વહીવટના અનુભવી એવા ડુંગરસિંહ જયસિંહ રાઠોડને ફરીથી 5મી વખત સરપંચ પદે બિનહરીફ જાહેર કર્યા છે। આ ઉપરાંત સરપંચ સાથે ગ્રામ પંચાયતના તમામ 8 સભ્યોને પણ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેથી આખાય ગામમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક ગ્રામ્યજનો જણાવી રહ્યા છે કે ડુંગરસિંહ રાઠોડ અગાઉ પણ 4 ટર્મથી સરપંચ પદે રહી ચૂકેલા છે અને ગામનો સારો વિકાસ કરી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને હજી પણ ગામની સુખાકારી માટે ગામનો વિકાસ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ। વધુમાં જણાવ્યું કે ડુંગરસિંહ રાઠોડે પોતાના સરપંચ પદ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમારા ગામમાં રોડ, રસ્તાઓ, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી અનેક પ્રકારની સુવિધાઓ કરાવી છે અને આવનારા સમયમાં અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તેવી આશા છે। ડુંગરસિંહ જયસિંહ રાઠોડ, ધનિયાવાડા, તાલુકો દાંતીવાડા। અમારા ગામની ચૂંટણી આવેલ એમાં સામાન્ય સીટ હતી। સામાન્ય સીટમાં ગામ લોકોએ ભેગા મળી અને મને બિનહરીફ સરપંચ જાહેર કરે છે અને ગામની આખી બોડી પણ અમે 8 વોર્ડ બિનહરીફ કરેલા છે। એટલે ગામનો સંપ હતો એટલે ગામનો વિકાસ થશે એવી મને ખાતરી છે અને સાથે મળી અને અમે ગામનું કામ કરશું એવી ખાતરી આપું છું। ગામ લોકોનો ખૂબ ખૂબ હું આભારી છું। તમામ ગામના વડીલો, માતા, બહેનો બધાનો આભાર વ્યક્ત કરું છું। નામ ડુંગરસિંહ જયસિંહ રાઠોડ, ગામ ધનિયાવાડા। અમારી ગ્રામ પંચાયત અમે બધે આખા ગામે મળી અને સમરસ કરી છે। અમારા ભાઈને અમે પહેલે 10-15 વર્ષ અમે સેવા આપી દીધી, ફેર બિનહરીફ બનાવ્યા। ગામમાં ખૂબ સુખ શાંતિ રહે અને સારો લોકોનો વિકાસ થાય અને સારું કામ થાય। જય હિન્દ, જય ભારત।